એક વિધાન ચકાસો। 1. કચ્છમાં નાના ડુંગરોની 3 હાર આવેલી છે, જેને ધાર કહેવામાં આવે છે। 2. કચ્છની ઉત્તર ધાર સળંગ ફેલાયેલી છે। એ 1 અને 2 સાચા। બી 1 અને 2 ખોટા। સી 1 સાચું 2 ખોટું। ડી 1 ખોટું 2 સાચું। સાચો જવાબ છે સી 1 સાચું 2 ખોટું। 2. અયોગ્ય જોડ પસંદ કરો। એ ધીણોધર ડુંગર નખત્રાણા તાલુકો। બી કાળો ડુંગર મેગ્નેટિક પોલ। સી હબા ડુંગર દત્તાત્રેય મંદિર। ડી આપેલ તમામ જોડ યોગ્ય છે। સાચો જવાબ છે સી હબા ડુંગર દત્તાત્રેય મંદિર। 3. નીચેનામાંથી કયો ડુંગર મધ્યધાર સાથે સંબંધિત નથી? એ ઝુરા। બી ભુજીયો। સી લીલીયો। ડી ગારો ડુંગર। સાચો જવાબ છે ડી ગારો ડુંગર। 4. કચ્છની મધ્યધાર લખપતની ગરદાની ટેકરીઓથી પૂર્વની સુધી ફેલાયેલી છે। એ વાગડની ટેકરીઓ। બી ચાડવા ડુંગર। સી નનામો ડુંગર। ડી રતનાલની ટેકરીઓ। સાચો જવાબ છે બી ચાડવા ડુંગર। 5. મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર જણાવો। એ નનામો। બી ધીણોધર। સી કંથકોટ। ડી ઉમિયા। સાચો જવાબ છે બી ધીણોધર। 6. ગેડીપાદરની ટેકરીઓ ક્યાં આવેલી છે? એ ભાવનગર। બી કચ્છ। સી ડાંગ। ડી અરવલ્લી। સાચો જવાબ છે બી કચ્છ। 7. દક્ષિણ ધાર સંબંધે અયોગ્ય વિધાન પસંદ કરો। એ આ ધારનો સૌથી ઊંચો ડુંગર નનામો ડુંગર છે। બી માતાના મઢ પાસેથી સૌપ્રથમ વાર મંગળ ગ્રહના અવશેષો પ્રાપ્ત થયેલા છે। સી વાગડના મેદાનમાં કંથકોટના ડુંગરો આવેલા છે। ડી નનામા ડુંગરની ઊંચાઈ 378 મીટર જેટલી છે। સાચો જવાબ છે ડી નનામા ડુંગરની ઊંચાઈ 378 મીટર જેટલી છે। 8. અધોઈની ટેકરીઓ પાંધરો અને કંથકોટ જેવા ડુંગરો કઈ ડુંગરની ધારમાં આવેલા છે? એ ઉત્તરધાર। બી મધ્યધાર। સી દક્ષિણ ધાર। ડી એક પણ નહીં। સાચો જવાબ છે સી દક્ષિણ ધાર। 9. વિધાનો ચકાસો। 1. ધીણોધર ડુંગરની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે। 2. ભુજીયો ડુંગર પર ભુજંગનાગનું મંદિર આવેલું છે। એ 1 2 સાચા। બી 1 2 ખોટા। સી 1 સાચું 2 ખોટું। ડી 1 ખોટું 2 સાચું। સાચો જવાબ છે એ 1 2 સાચા। 10. સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશ બાબતે અયોગ્ય વિધાન પસંદ કરો। એ સૌરાષ્ટ્રના ઉત્તરની ટેકરીઓને માંડવીની ટેકરીઓ કહે છે। બી સૌરાષ્ટ્રની દક્ષિણની ટેકરીઓને ગીરની ટેકરીઓ કહે છે। સી આ બંને ટેકરીઓની વચ્ચે આવેલો ઊંચો સાંકડો પ્રદેશ ભાદર અને સાબરમતીના જળપરિવાહ માટે જળ વિભાજનનું કાર્ય કરે છે। ડી આપેલ તમામ યોગ્ય છે। સાચો જવાબ છે સી આ બંને ટેકરીઓની વચ્ચે આવેલો ઊંચો સાંકડો પ્રદેશ ભાદર અને સાબરમતીના જળપરિવાહ માટે જળ વિભાજનનું કાર્ય કરે છે।